જો મિત્રો આપણે મીટનું કટિંગ કરીએ છીએ બરાબર. સૌથી પહેલાં પ્લગ બનાવવા, પછી એને આપણે સેટિંગ કરવાનું મીટનું કેટલા ઉપર કાપવું એ બરાબર. પછી ચાલુ કરીને આપણે એને સેટિંગ કરીએ કેટલા ઉપર મૂકવું મીટ કાપવા માટે એ બધું સેટિંગ કરવાનું. સેટિંગ થઈ જાય જેવી આપણે પછી એને એક વખત સ્ટાર્ટ આપવાનું, મશીન ફરવા મળશે. આ સ્ટાર્ટ થયો છે મશીન બરાબર. પછી આપણે મીટની પ્રોસેસ ચાલુ કરીએ, પછી એને સ્ટોપ કરવાનું. પછી એને આપણે કેટલા ઉપર મીટ રાખવું છે કાપવાનું એ સેટિંગ કરવાનું. પછી આપણે તરકી લીધી, તરકી નામ મૂકી દીધી, એને ફિટ કરી દેવાનું. પછી એ મશીનમાં જોઈ લેવાનું બધું કમ્પ્લીટ છે, આગળ પાછળ બ્લેડ બધું બરાબર. પછી એને સ્ટાર્ટ કરવાનું. સ્ટાર્ટ કર્યા છે આપણે અંદર વચ્ચે હાથ ગાલવાનો નહીં. આપણા મશીન સ્ટાર્ટ કર્યું, હવે મશીન તરકી કપાસવાનું. જેમ જેમ સ્લાઇસ પર એમ એમ આપણે એક એક રીતે રાખવાની અંદર જોવાનું. એવું લાગે કોઈ બહુ પાતળી પર બહુ જાડી પર તો આપણે સેટિંગ કરવાનું અહીંથી. તો ભાઈ 1.5 ઉપર વધારે પર છે તો 0.5 ઉપર લાવવાનું. જેટલી સ્લાઇસ જોઈએ એટલી મિનિમમ આપણે રાખવી પડે. બહુ જાડી એ ના રખાય, બહુ પાતળી એ ના રખાય. જે એની આવતી હોય સાઈઝ એ જ આપણે પાડવી પડે. મશીન જાતે ઓટોમેટિક ચાલુ રહે, આપણે વચ્ચે હાથ ગાલવાનો નહીં. નકા આમાં રિક્સ ડેન્જર કહેવાય તો બતાવી ને. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ કાપવાનું. ફર્સ્ટ તરકી કાપી, પછી આને હેમ કહેવાય. હેમ કાપ્યા પછી આપણે સલામી કાપવાની બરાબર. સલામી પતી ગયા પછી પેપરોની આવે, આને પેપરોની કહેવાય. અને લાસ્ટમાં આવે રોસ્ટ બીફ, ડેન્જરમાં ડેન્જર રોસ્ટ બીફ. આને કાપવું એટલે બહુ મોથાકૂટની દવા. મશીન સ્ટાર્ટ કર્યું આપણે, તરકી ચાલુ થઈ ગઈ કાપવાની. જેમ જેમ સ્લાઇસ કરે એમને સ્ટેપ બાય સ્ટેપ ભેગી કરીને એને આપણે કેપ્રોનમાં ગોઠવી દેવાની સ્લાઇસને. ઓકે મિત્રો, હવે પછી નવા વિડીયોમાં મળીશું.